રાજકોટ શહેર કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે। વોર્ડ નંબર 3ના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે। પરસોત્તમ રૂપાલા અને ભરત બોગરાની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા। કોંગ્રેસની ટિકિટ ઉપર કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા દાનાભાઈ હુંબલ અને આહિર સમાજના આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા આગેવાનોને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધનસુખ બંડેરી, શહેર ભાજપ પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્તે મિત્રો, આજે રાજકોટ મહાનગરના આંગણે અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની હાજરીમાં અમારા શહેર અધ્યક્ષ મુકેશભાઈ દોશી, સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વચ્ચે આજે કોંગ્રેસના જેને કહેવાય કે પાયાના કાર્યકર્તા વોર્ડ નંબર 3ની કોર્પોરેશનની ગયા વખતે ચૂંટણી પણ લડ્યા હતા અને વોર્ડ નંબર 3માં ખૂબ સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા આખું કોંગ્રેસનું વોર્ડ નંબર 3 કોંગ્રેસ મુક્ત થઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો આજે દાનાભાઈ હુંબલ એ જોડાણા છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડીને। એની સાથે રવિભાઈ દેત્રોજા, કરશનભાઈ, ધીરુભાઈ, વિજયભાઈ મયડ, આદિભાઈ અને ધવલસિંહ, લગભગ 100 જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના 2 દિવસ પહેલાં કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે નેતાવિહીન કોંગ્રેસ, દિશાવિહીન કોંગ્રેસ, વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહ્યાસહ્યા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ રામ કરે છે। કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે, એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। હું પ્રદેશ ભાજપ વતી પાર્ટીમાં સૌ આગેવાનોનું, દાનાભાઈને એમની આખી ટીમનું હૃદયથી સ્વાગત કરું છું। આજ રોજ પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતાને અને ભરતભાઈ બોગરા, શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીની આગેવાનીમાં અમે રાજકોટ વોર્ડ નંબર 3ના તમામ આગેવાનો, કોંગ્રેસના તમામ ભાજપને જે વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ। આ નેતાવિહોણી કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી। પ્રદેશથી લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતાવિહોણી છે અને મોરલો પીછા હોય તો સારો લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરશું। સભાના ઉમેદવાર આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, અમારા રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા, રાજકોટ શહેરના પૂર્વ મેયર અને પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ બંડેરી, આદરણીય શ્રી અશોકભાઈ ડાંગર, અમારા મહામંત્રી ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ, અમારા પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, અશ્વિનભાઈ મોલિયા, ભાઈ શ્રી મયુરભાઈ શાહ અને આજે 2 દિવસ પહેલા રાજકોટના એક દિગ્ગજ નેતા કોંગ્રેસના અને પૂર્વ મેયર અશોકભાઈ ડાંગરનો ભાજપમાં પ્રવેશ ખૂબ શાનદાર રીતે કરવામાં આવ્યો હતો। વધુ એક કોંગ્રેસમાંથી ગઢનો કાંકરો કહી શકાય એ પ્રમાણે કોંગ્રેસ કલરભૂસ થતી જાય છે। કોંગ્રેસમાંથી વધુ એક દિગ્ગજ નેતા આજે અમારા ભારતીય જનતા પાર્ટીમાં દાનાભાઈ હુંબલ, જે વોર્ડ નંબર 3ના ખૂબ જૂના અને સક્રિય કાર્યકર્તા છે, અનેક સંસ્થાઓ સાથે જેમનો જીવંત સંપર્ક છે, રાજકોટની પોતાની શૈક્ષણિક સંસ્થાઓ છે અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા દાનાભાઈ હુંબલ આજે એમના ટેકેદારો સાથે વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ત્યારે ભૂતકાળની અંદર વોર્ડ નંબર 3ના ઉમેદવાર તરીકે કોર્પોરેશનની કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડેલ છે એવા આજે અમારા ભારતીય જનતા પરિવારમાં જોડાય છે। ત્યારે દાનાભાઈ હુંબલનું હું શહેર ભારતીય જનતા પાર્ટી વતી હૃદયથી સ્વાગત કરું છું। એમની સાથે રવિભાઈ દેત્રોજા, કરશનભાઈ કુંગસિયા, ધીરુભાઈ વિરડા, વિજયભાઈ મયડ, આદિભાઈ વાળા અને ધવલસિંહ જાડેજા સહિતના અસંખ્ય મિત્રો પણ આજે જોડાય છે। ત્યારે હું વિનંતી કરીશ અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત એકમ તરફથી, ભારતીય જનતા પાર્ટી તરફથી,
એવો દાનાભાઈને ખેસ પહેરાવીને સૌપ્રથમ આવકારશે.